સાબરકાંઠા જિલ્લાના ખેરબ્રહ્મા ખાતે બળદગાડા ઉપર અનોખી લગ્નની જાન નીકળી। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં બળદગાડા ઉપર અનોખી લગ્નની જાન નીકળી। બનાસકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં અનોખી જાન જોવા મળી હતી, જેમાં વરરાજા અને જાનૈયા બધા લોકો બળદગાડામાં જાન લઈને લગ્ન મંડપ સુધી પહોંચ્યા હતા। આ ઉપરાંત લગ્નમાં કોઈપણ જાતના ડીજે કે મ્યુઝિક પણ શરૂ કરવામાં ન આવ્યું હતું। જૂના જમાનામાં જેમ લગ્ન થતા એમ અત્યારે વરરાજાએ એવી જ રીતે બળદગાડામાં બેસીને મંડપ સુધી પહોંચ્યા। પહેલાના જમાનામાં માત્ર શરણાઈ અને ઢોલ વડે લગ્ન કરવામાં આવતા હતા। આ ઉપરાંત પહેલાના લગ્ન ગીતો ગાઈને લગ્ન કરાવતા હતા। આ ઉપરાંત જાન માટે પણ બળદગાડા થકી જવાતું હતું, પરંતુ હવે સમય સાથે લગ્ન ગીતોનું સ્થાન ડીજે અને અન્ય સંગીતે લઈ લીધું છે અને બળદગાડાનું સ્થાન ગાડીએ લઈ લીધું છે અને આ પરંપરાઓ ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગઈ છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં અનોખી લગ્નની જાન નીકળી હતી, જેમાં જાનૈયા તેમજ વરરાજા સહિત પરિવારના સભ્યો બળદગાડા થકી જાન લઈને લગ્ન કરવા માટે ગયા હતા અને બળદગાડામાં ધૂમધામથી શણગારેલી વરરાજાની અનોખી જાન નીકળી હતી। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપામાં પહેલા લોકો બળદગાડાના થકી જ જાન લઈને જતા હતા અને ઘણા વર્ષોથી આ પરંપરા બંધ થઈ ગઈ છે અને 52 વર્ષ બાદ બળદગાડા લઈને વરરાજા જાનમાં શીલવાડ કંપા જશે। જેમ જૂની રીતભાત મુજબ વડવાઓ વખતની જેમ લોકો મોજથી બળદગાડામાં સવાર થતા જોવા મળ્યા હતા, જેમાં 10 થી વધારે બળદને જોડીને બળદગાડામાં જાન નીકળી હતી। ડીજેની તાલ વગર નીકળી જાન। બીજી વિશેષતા એ હતી કે આ જાનમાં કોઈ પણ જાતના ડીજે કે મ્યુઝિક વગાડવામાં આવ્યા ન હતા, માત્ર જૂના ગાન અને ફટાણા ગાતા સ્ત્રીઓ દ્વારા જ આ જાન નીકળી હતી। આ ઉપરાંત તેમાં શરણાઈ અને ઢોલ દ્વારા જાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આની અનોખી જાનને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા।